દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર। જો આપણે અત્યારે એક ટ્રીટમેન્ટ કરવા આવ્યા છીએ, ભેંસમાં સરા છે એટલે ટ્રિપેનોસોમ્સ ઇન્ફેક્શન છે। બહુ ડેન્જર રોગ છે આ, જાનવરમાં જીવલેણ સાબિત થાય છે ક્યારેક। તમને હું બતાવું હમણાં। જો અત્યારે આપણે ટ્રીટમેન્ટ આપી છીએ, એની પ્રોપર ટ્રીટમેન્ટ ન થાય તો જાનવર ફેલ થવાના ચાન્સ વધી જાય છે। એની તમે જો હું તમને બતાવું। જો એની આંખમાં તમે જોઈ શકો છો, જો એ આંખ એની હોય ને એ આમ સફેદ થઈ જાય। જો તમે જો બતાવું હમણાં। આપણે અત્યારે એને ટ્રીટમેન્ટમાં એની સરાનું સરળ આપશું, સેકન્ડરી બેક્ટેરિયલ માટે એન્ટીબાયોટિક આપશું, ટેમ્પરેચર માટે એન્ટીપાયરેટિક, એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી આપશું અને નર્વ એન્ડ ટોનિક પણ આપશું। જો બફેલો હિફર છે, 4th મંથ પ્રેગ્નન્ટ છે ને અઠવાડિયાથી માંદી છે। એક ડૉક્ટર ઓલરેડી જે બિદનવાળા ભાઈ છે ટ્રીટમેન્ટ કરી ગયેલા છે, એને પથારી ફેરવી દીધી છે ભેંસની ઓલરેડી। જો તમને બતાવું, એની આંખું જો તમે જો એની આંખ બે સફેદ થઈ ગઈ છે અત્યારે, ઓપેસિટી ઓફ કોર્નિયા। એટલે આ આપણે ફૂલ્લું કેમ પડી જાય એવી રીતે બે આંખમાં થઈ જાય, એટલે એને સરા કહેવાય। ટ્રીપોનો જેવી એટલે બ્લડ સકિંગ પેરાસાઇટ, એટલે એના લોહી બ્લડમાં એના પ્રોટોજુઆ થાય એ પ્રકારનો રોગ હોય છે। જો પ્રોપર ટ્રીટમેન્ટ ના આપવામાં આવે તો આ જાનવર મૃત્યુ થઈ જાય છે। જો તમે જોઈ શકો છો એને આપણે એને આવા કેસ હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ જરૂરી છે મિસ્ટર। જોઈ શકો છો તમે આ પ્રકારના જાનવર। આ ખાસ કરીને આંધ્રપ્રદેશમાં બહુ વધારે પડતા કેસ જોવા મળે છે। આપણે અહીંયા છૂટુંછવાયા કેસ જોવા મળે છે આના, દરિયાકાંઠાના વિસ્તારમાં મોસ્ટલી વધારે જોવા મળે છે। તો આવું હોય તો આની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે પ્રોપર।